આજે બનાવશું આપણે સુગર ફ્રી મોદક 500 ગ્રામ ખજૂર લીધો છે અને ઠળિયા કાઢી લીધા છે આને હું મિક્સરમાં કાઢી લઈશું તવલું મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે આની અંદર હવે 4 ચમચી ઘી નાખશું હવે આપણે આની અંદર મિક્સરમાં કાઢેલો ખજૂર નાખી દઈશું અને શેકી લઈશું ઘીમાં ખજૂર આપણો શેકાઈ ગયો છે આની અંદર ધરાક બદામ નાખીશું કાજુ નાખીશું સિનેર ટોપરું નાખીશું પિસ્તા નાખીશું અને ખખર નાખીશું અને ભેળવી નાખીશું આ બધી વસ્તુને આપણે સારી રીતના ભેળવી લીધી છે અને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું તો આપણે આ ઠરી ગયું છે અને હવે મોદક વાળી લઈશું તો આમાં પહેલાં થોડુંક ઘી લગાવશું આ રીતના વાળીશું જોવા માટે મમ્મીની રસોઈને વિઝિટ કરો।